Dr. Aishwarya Radia. I'm practicing physician in Ahmedabad. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફોર હાઇપરટેન્શન. ઇન નોર્મલ લેંગ્વેજ આપણે એને કહેતા હોઈએ છીએ હાઈ બ્લડ પ્રેશર. High blood pressure is nothing but increased blood pressure of blood in your blood vessels. મેઇનલી આ થતું હોય છે તમારા લાઇફસ્ટાઇલ મોડિફિકેશનના લીધે. Generally in this area or this age we just have sedentary lifestyle with very minimal or no exercises. Along with that junk food નું consumption અત્યારે ઘણું વધારે છે. આઉટસાઇડ ફૂડ પણ એટલું જ લેવાતું હોય છે. સો ક્યાંક ને ક્યાંક ઇન મીન ટાઈમ વી ફર્ગેટ અબાઉટ ફોકસિંગ ઓન આવર હેલ્થ. મેઇનલી આ ડિસીઝને આપણે બહુ ઇઝીલી કંટ્રોલ કરી શકીએ છીએ જસ્ટ વિથ ફ્યુ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. અગર તમે ડેઇલી વોક કરો છો એટલીસ્ટ ફોર 3 to 4 કિલોમીટર્સ જે તમે ઇઝીલી 1 અવરમાં કવર કરી શકો છો, સાથે જંક ફૂડનું કન્ઝમ્પશન ઓછું રાખો છો, અને ઇફ યોર બીપી ઇઝ સ્ટીલ હાઈ તો આપણે તમને એન્ટી હાઇપરટેન્સિવ મેડિસિન્સનો સપોર્ટ આપી શકીએ. બટ અલોંગ વિથ ધ મેડિકેશન્સ ડાયટ અને લાઇફસ્ટાઇલ આ બંનેમાં તમારે ચેન્જીસ લાવવા જરૂરી છે. અધરવાઇઝ વેરી સૂન ઇટ હેપન્સ દેટ બહુ હાયર ડોઝેજ પર પેશન્ટને શિફ્ટ કરવા પડે છે. સો આઈ ઓલવેઝ પ્રિફર દેટ કોઈ પણ ડિસીઝીસ હોય જેવા કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, અલોંગ વિથ ધ મેડિકેશન્સ તમારું ડાયટ અને લાઇફસ્ટાઇલ એટલું જ મેટર કરે છે. સો આઈ હોપ કે તમારા માટે આ થોડું હેલ્પફુલ રહ્યું હશે એન્ડ યુ વિલ ટેક કેર ઓફ યોર હેલ્થ. થેન્ક યુ.